હેલો સ્ટુડન્ટ્સ, આપણે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગમાં એના વેરિયસ સ્ટેપ્સ ડિસ્કસ કરીએ છીએ. એમાં આપણે પ્રિવિયસલી એનું સેપરેશન માટેના જે ફિલ્ટ્રેશન, સેન્ટ્રીફ્યુગેશન એ બધા સ્ટેપ્સ છે એ આપણે ડિસ્કસ કર્યા હતા. તો હવે એમાં એક નેક્સ્ટ સ્ટેપ છે જે છે સેલ ડિસરપ્શન, અથવા તો તમે સેલ ઇન્ટિગ્રેશન પણ કહી શકો છો. તો સેલ ડિસરપ્શન એટલે બેઝિક શું થયું કે ભાઈ આપણે જે બેક્ટેરિયલ સેલ કે આપણે જે છે એને આપણે જ્યારે ઇન્ટ્રાસેલ્યુલર પ્રોડક્ટ જોઈએ છીએ ત્યારે એને આપણે ડિસ્ટર્બ કરીએ છીએ, જેથી એની ઇન્ટ્રાસેલ્યુલર પ્રોડક્ટ છે એ બહાર સિક્રિટ કરે છે અને એ પ્રોડક્ટનો આપણે ઇન્ડસ્ટ્રીએ ફર્ધર યુઝ કરતા હોઈએ છીએ. તો હવે એમાં તમે શું કહી શકો તો કે ઇટ ઇઝ યુઝ ફોર intracellular product. Microorganisms are protected by extremely tough cell wall in order to release then a cellular content. A number of cell disintegrated method have been developed. જેની સેલ વોલ હોય છે એ બહુ ટફ હોય છે, રિઝિડ હોય છે, એટલે જ્યારે તમારે ઇન્ટ્રાસેલ્યુલર પ્રોડક્ટ જોઈએ છે ત્યારે તમારે એને ફિઝિકલ, કેમિકલ એવા ફોર્સીસ પ્રોવાઈડ કરવા પડે છે, જેથી એની સેલ વોલ છે એ ડિસ્ટર્બ થાય અને ઇન્ટ્રાસેલ્યુલર પ્રોડક્ટ છે એ રિલીઝ કરે. સિલેક્શન ઓર ચોઇસ ઓફ મેથડ ઇઝ ડિપેન્ડ ઓન ટાઈપ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ એઝ વેલ એઝ ટાઈપ ઓફ પ્રોડક્ટ. ભાઈ તમે કઈ ટાઈપની પ્રોડક્ટ બનાવો છો અને કઈ ટાઈપના માઇક્રો ઓર્ગેનિઝમ યુઝ કરો છો એના બેઝિસ ઉપર તમારે મેથડ છે એનું સિલેક્શન કરવાનું હોય છે. મેઇનલી 2 ટાઈપની મેથડ હોય છે, તો કે કઈ ફિઝિકો-કેમિકલ મેથડ અને કેમિકલ મેથડ. તમે આ બે રીતે સેલને ડિસ્ટર્બ કરી શકો છો. તો હવે એમાં કઈ કઈ મેથડ ફર્ધર તમે યુઝ કરી શકો છો એ આપણે જોઈએ. તો કે ફિઝિકો-કેમિકલ મેથડ છે એમાં તમે કઈ કઈ મેથડ યુઝ કરી શકો છો અને સેલને ડિસ્ટર્બ કરી શકો છો જેથી તમે ઇન્ટ્રાસેલ્યુલર પ્રોડક્ટ મેળવી શકો છો. તેમાં લિક્વિડ શિયર, સોલિડ શિયર, એજિટેશન વિથ એબ્રેસિવ, અલ્ટ્રાસોનિકેશન અને ફ્રીઝ થોઈંગ જેવી ફિઝિકલ મેથડ તમે યુઝ કરી શકો છો. અને કેમિકલ મેથડ, તો કે ભાઈ કેમિકલ ટ્રીટમેન્ટ તમે કોઈ આપો છો એની લીધે સેલ છે એ ડિસ્ટર્બ થાય છે, તો એમાં તમે કયા કેમિકલ મેથડ યુઝ કરો છો. તો ભાઈ ડિટર્જન્ટ થ્રુ, ઓસ્મોટિક શોક થ્રુ, આલ્કલાઇન ટ્રીટમેન્ટ, એન્ઝાઇમ ટ્રીટમેન્ટ, આ બધી મેથડ છે એ કેમિકલ મેથડમાં ઇન્ક્લુડ થાય છે. તો હવે ડિટેલમાં આપણે ફિઝિકલ મેથડ જોઈએ. તો કે ભાઈ વાત કરીએ એમ લિક્વિડ શિયર, તો એમાં શું હોય તો કે ભાઈ હાઈ પ્રેશર હોમોજિનાઇઝર છે એ યુઝ થતું હોય છે, એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જે યુઝ થતું હોય છે. Liquid broth is passed into the narrow orifices. In narrow orifices, large pressure is generated than the rest of part of homogenizer, but sudden pressure drop at the exit of narrow orifices, which leads to cavitation in cell wall and help to disturb the cell. આમાં મેઇનલી પ્રેશર જે આપવામાં આવતું હોય છે, પહેલાં લાર્જર પ્રેશર છે એ જનરેટ કરવામાં આવે છે હોમોજિનાઇઝરમાં, બટ જે એક સડન પ્રેશર ડ્રોપ આવે છે જેને લીધે સેલ છે એ એક પ્રેશર ફીલ કરે છે અને જેને લીધે એ ડિસ્ટર્બ થતા હોય છે. વર્કિંગ પ્રેશર ઇઝ એક્સ્ટ્રીમલી હાઈ. આમાં જે પ્રેશર આપીએ છીએ એ વધારે પડતું પ્રેશર આપવામાં આવતું હોય છે. તો કે ભાઈ હવે એના ડિસએડવાન્ટેજીસ શું છે. હવે તમે કોઈ બી મેથડ યુઝ કરો છો તો એનું એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ હોય જ છે. તો તમે જ્યારે આ મેથડ યુઝ કરો છો તો એનાથી સેલ ઓર્ગેનિઝમ્સ છે કે આપણું કોઈ મટીરિયલ છે, આપણું સબસ્ટ્રેટ છે, એના ઉપર કઈ રીતની ઇફેક્ટ થતી હોય છે જોઈએ. તો કે ભાઈ હાઈ હીટ જનરેશન થાય છે ડ્યુરિંગ પ્રોસેસિંગ, મેઇન પ્રોબ્લેમ. ભાઈ તમે પ્રેશર આપો છો એના લીધે એક હાઈ હીટ જનરેશન થાય છે, જેના લીધે પોસિબિલિટી રહે છે કે ભાઈ સેલ છે એનું મોડિફિકેશન થાય છે કે એવા પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે, અથવા તો કોઈ એક્સિડન્ટ થવાના પણ ચાન્સીસ રહેતા હોય છે હાઈ હીટ જનરેશન થતું હોય એના લીધે. મલ્ટિપલ પાસેજ નીડેડ, કે ભાઈ તમારે વારે એને પાસેજ કરવું પડતું હોય છે. ઇફ ધ પ્રોડક્ટ ઇઝ એન્ઝાઇમ that it need to cool the content at 0 to 4 degree immediately after homogenization process, because enzyme છે એક પ્રોટીનિક નેચર છે, પ્રોટીન છે એ ડિગ્રેડ થઈ જતું હોય છે હાઈ હીટ આપો છો એટલે. તો જ્યારે આ પ્રોસેસ થાય ત્યારે હીટ જનરેશન થાય છે એટલે ઇમિડિયેટ જ્યારે એનું ડિસ્ટ્રપ્શન થઈ જાય છે ત્યારે તમારે એન્ઝાઇમ છે કે જે એને તમારે કુલિંગ આપવું પડતું હોય છે. કેટલું તો કે 0 to 4 ડિગ્રી જેટલું તમારે ઇમિડિયેટ કુલિંગ આપવું પડે છે એને. હવે આમાં તમે જોઈ શકો છો કે ભાઈ તમે કોઈ સેમ્પલ ફીડ કરો છો, વચ્ચેથી જે છે એમાંથી તમને પ્રેશર જનરેટ થાય છે અને તમે જોઈ શકો છો હોમોજિનાઇઝ્ડ પ્રોડક્ટ મળે છે. આ એક અપ્રોક્સ તમારે ધ્યાનમાં રાખવા માટેનો એક ડાયાગ્રામ છે. એકચ્યુઅલી આવી રીતનું હોતું નથી અને આવી રીતનું જસ્ટ તમે કન્ક્લુડ કરી શકો ભાઈ આવી રીતની પ્રોસેસ થાય છે, હોમોજિનાઇઝ થઈને આપણને પ્રોડક્ટ મળતી હોય છે, પ્રેશર ફિલ થાય છે અને એવી રીતનું જસ્ટ સિસ્ટમેટિક ડાયાગ્રામ છે. હવે નેક્સ્ટ છે સોલિડ શિયર. તો મેઇનલી ઇટ ઇઝ ઇફેક્ટિંગ ફોર હીટ લેબાઇલ પ્રોડક્ટ
In this method, first culture is subjected to freezing is generated to ice crystals. આમાં નોર્મલી ફ્રીઝિંગ થતું હોય છે કે આઈસ ક્રિસ્ટલને લીધે એને એક શોક આપવામાં આવતો હોય જેને લીધે સેલ છે એ ડિસ્ટર્બ થતા હોય છે. ધેન ફ્રોઝન કલ્ચર પાસ્ડ વાયા નેરો ઓરિફાઇસીસ વેર શિયર અકર એન્ડ ડિસ્ટર્બ ધ સેલ વોલ. તો પછી કલ્ચર છે એ ફ્રોઝન થઈ જાય તમે જ્યારે આઈસ ક્રિસ્ટલમાં રાખો છો અને ફર્ધર તમે ઓરિફાઇસમાં નાખો છો એટલે એક શિયર જનરેટ થાય છે એને લીધે સેલ વોલ છે એ ડિસ્ટર્બ થતી હોય છે. In this method, cell disruption is due to combination of ice crystals and shear forces. હવે આના એડવાન્ટેજીસ શું છે તો ભાઈ કે આ રેપિડ મેથડ છે, સિંગલ પાસેજમાં થાય છે જોઈએ છે અને 90% ડિસ્રપ્શન ઓફ ફ્રોઝન ઇઝ વિથ સિંગલ પાસેજ. મેનલી યીસ્ટ સેલને જ્યારે યુઝ થતું હોય ત્યારે એક સિંગલ પાસ કરો ત્યારે જ તે 90% જેટલું ડિસ્રપ્શન થઈ જાય છે એનામાં. હવે એનું તમે લો કે 10 kg જેટલી યીસ્ટ તમારે જ્યારે ડિસ્ટર્બ કરવાનું હોય ત્યારે પર અવરમાં જ એનું ડિસ્રપ્શન થઈ જતું હોય છે. હવે નેક્સ્ટ પ્રોસેસ છે એજિટેશન વિથ એબ્રેસિવ્સ. ઇન ધીસ મેથડ ડિસ્રપ્શન ઓફ ધ સેલ કેરીડ આઉટ ઇન ધ ડિસઇન્ટિગ્રેટર ઓર વેસલ. એક વેસલ હોય સ્પેસિફિક કે ડિસઇન્ટિગ્રેટર હોય એની અંદર જે ડિસ્રપ્શન થાય છે સેલનું એ થતું હોય છે. ડિસઇન્ટિગ્રેટર કન્ટેનિંગ સિરીઝ ઓફ રોટેટિંગ ડિસ્ક mounted on agitation shaft and small beads are added in the culture. Beads are made up of mechanically resistant materials such as glass, alumina, ceramics and titanium. જે beads હોય છે આ બધા મટીરિયલ બને છે રેઝિસ્ટ કરે છે મિકેનિકલ જે પ્રોસેસ થાય છે એને. બીડ્સ હેવિંગ રફ સરફેસ વર્ક એઝ અ એબ્રેસિવ. જે બીડ્સ છે એની એવી સરફેસ છે જેને લીધે એ એબ્રેસિવ ક્રિએટ કરે છે. ડ્યુ ટુ કન્ટિન્યુઅસ એજિટેશન બીડ્સ કોલાઇડ્સ વિથ ઇચ અધર એન્ડ ડિસ્ટર્બ ધ સેલ્સ. હવે એની સરફેસ એવી રીતની રફ છે એટલે જ્યારે એકબીજા સાથે કોલાઇડ્સ થશે ત્યારે સેલને ડિસ્ટર્બ કરશે. સિલેક્શન ઓફ બીડ સાઇઝ ઇઝ ડિપેન્ડ ઓન ધ ટાઈપ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. હવે તમારે બીડ્સ છે એ કઈ સાઇઝના યુઝ કરો છો એ તમે કયા ટાઈપના ઓર્ગેનિઝમને તમારે ડિસ્ટર્બ કરવા છે એની ઉપર ડિપેન્ડ કરે છે. નોર્મલી જ્યારે યીસ્ટ સેલ હોય છે ત્યારે 0.5 મિલીમીટરથી લેસ દેન તમારે બીડ્સની સાઇઝ મોર દેન તમારે એની સાઇઝ રાખવી પડતી હોય છે. જ્યારે બેક્ટેરિયલ સેલને તમારે ડિસ્ટર્બ કરવા હોય ત્યારે 0.5 મિલીમીટરથી લેસ દેન તમારે બીડ્સની સાઇઝ ચૂઝ કરવી પડતી હોય છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કઈ રીતનું છે એજિટેટર શાફ્ટ છે એની જોડે રોટેટિંગ ડિસ્કની આપવામાં આવ્યું છે બરાબર. એમાં બીડ્સ તમે જોઈ શકો છો અને આપણું સેલ સસ્પેન્શન છે તો જ્યારે એજિટેટર શાફ્ટ છે એ રોટેટ કરશે ત્યારે ડિસ્ક રોટેટ થશે અને લીધે બીડ્સને બધાની રફ સરફેસને લીધે રોટેશન મળશે અને સેલ સસ્પેન્શનમાં જે સેલ પ્રેઝન્ટ હશે એ ડિસ્ટર્બ થશે. હવે એના ડિસએડવાન્ટેજીસ શું છે કે હાઈ ટેમ્પરેચર જનરેટેડ ડ્યુ ટુ એબ્રેશન. હવે જ્યારે એને એજિટેશનને એવું પ્રોવાઈડ કરો છો એબ્રેશન થાય છે ત્યારે હાઈ ટેમ્પરેચર જનરેટ થાય છે. જેમ પહેલાંમાં આપણે પ્રોબ્લેમ હતો સેમ એઝ એમાં છે કે ભાઈ ટેમ્પરેચર વધારે થઈ જાય છે જનરેટ એના લીધે સેલ એની મોર્ફોલોજી એન્ઝાઇમ્સ એ બધું ડિગ્રેડ થવાના ચાન્સીસ રહે છે. સેમ એઝ કોઈ એક્સિડન્ટ થવાના પણ ચાન્સીસ રહે છે જો ઇફ ટેમ્પરેચર છે એ વધારે હાઈ થઈ જાય છે ત્યારે. સો કુલિંગ જેકેટ ચેમ્બર મસ્ટ બી નીડેડ. એટલે તમે જ્યારે આ સિસ્ટમ આપો છો તો એને આઉટર લેયર તરીકે તમે એક કુલિંગ જેકેટ આપી દો જે એને કૂલ ડાઉન કરતું રહે. જ્યારે ટેમ્પરેચર પ્રોસેસ શરૂ હોય ટેમ્પરેચર ઇન્ક્રીઝ થતું હોય ત્યારે કુલિંગ જેકેટ્સમાં કુલિંગ વોટર ને એવું પાસ આઉટ થતું હોય છે જેને લીધે ટેમ્પરેચર છે એ મેન્ટેન રહેતું હોય છે. એકદમ હાઈ ટેમ્પરેચર નથી થઈ જતું. પછી નેક્સ્ટ છે ફ્રીઝ થોઈંગ. ફ્રીઝિંગ એન્ડ થોઈંગ ઓફ કલ્ચર ઇઝ ડન. કે ભાઈ પહેલાં ફ્રીઝિંગ કરવામાં આવે છે અને પછી એનું થોઈંગ કરવામાં આવે છે. ડ્યુ ટુ ફ્રીઝિંગ આઈસ ક્રિસ્ટલ્સ આર જનરેટેડ એન્ડ સબસિક્વન્ટ થોઈંગ એક્સપાન્ડ ધ ક્રિસ્ટલ્સ એન્ડ લીડ્સ ટુ સેલ ડિસ્રપ્શન. ધીસ મેથડ યુઝડ સ્પેસિફિક થોઈંગ ટેમ્પરેચર ફોર સ્પેસિફિક. તમારે પછી ટેમ્પરેચર હોય થોઈંગનું એ પણ સ્પેસિફિક રાખવામાં આવે. જ્યારે આઈસ ક્રિસ્ટલ્સને એ ફોર્મ થાય છે ફ્રીઝિંગને લીધે એને લીધે પછી આપણે જ્યારે થોઈંગ કરીએ તો એનું સ્પેસિફિક ટેમ્પરેચર આપવામાં આવતું હોય છે જેને લીધે આપણા સેલને પણ એ ઓપ્ટિમમ હોવું જોઈએ એને કોઈ હાર્મ ન કરવું જોઈએ અને આપણે જે થોઈંગની પ્રોસેસથી આપણે જે સેલ ડિસ્રપ્શન કરવું છે ઓનલી આઉટર લેયરને એ જ થઈ જાય. આપણા ઇન્ટ્રાસેલ્યુલર જે પ્રોડક્ટ્સ છે કે જે આપણે એન્ઝાઇમ છે કે વોટએવર આપણે જે મેળવવાનું છે એના સ્ટ્રક્ચરમાં કોઈ મોડિફિકેશન નથી આવતું. For example, extraction of beta glycosidase from Saccharomyces cerevisiae is studied. 36 grams of frozen yeast paste was thawed at 5 degrees Celsius from 10 hours.
હવે તો કે અલ્ટ્રાસોનિક વાઇબ્રેટર પ્રોડ્યુસ હાઈ ફ્રીક્વન્સી સાઉન્ડ વિથ વેવ ડેન્સિટી ઓફ અબાઉટ 20 કિલોહર્ટ્ઝ. ભાઈ એક અલ્ટ્રાસોનિકેટર યુઝ થતું હોય છે જે હાઈ ફ્રીક્વન્સી સાઉન્ડ એમાં ક્રિએટ કરે છે, જે એક વાઇબ્રેશનને એવું પ્રોવાઈડ કરે છે, જેની રેન્જ અબાઉટ 20 કિલોહર્ટ્ઝ જેટલી હોય છે. ધીઝ વેવ્સ કન્વર્ટ ટુ અ મિકેનિકલ ઓસિલેશન વિથ ધ હેલ્પ ઓફ ટ્રાન્સડ્યુસર. એમાં એક ટ્રાન્સડ્યુસર હોય છે જે ટિટાનિયમ પ્રોબનું હોય છે, એ મિકેનિકલ ઓસિલેશન્સ માં કન્વર્ટ કરતું હોય છે એને. ડ્યુ ટુ ઓસિલેશન લાઈક વાઇબ્રેશન સેલ મે બી ડિસ્ટર્બટેડ. એ જે ઓસિલેશન ક્રિએટ થાય છે એને લીધે એક વાઇબ્રેશન ક્રિએટ થાય છે અંદર, જેને લીધે સેલનું ડિસ્રપ્શન થતું હોય છે. આ જે આખું ડિસ્રપ્શન છે ને એ 30 to 60 સેકન્ડમાં, વિધિન 30 to 60 સેકન્ડમાં પ્રોસેસ થઈ જતી હોય છે. અને જ્યારે યીસ્ટ સેલ હોય છે જેનામાં 2 થી 10 મિનિટ જેટલો ટાઈમ અપ્રોક્સ લાગતો હોય છે. હવે આમાં તમે જોઈ શકો છો કે ભાઈ એક આવી રીતનું કોઈ વેસલ છે, એની અંદર અલ્ટ્રાસાઉન્ડ જનરેટર એક આપણે મૂકેલું હોય છે કે વાઇબ્રેટર મૂકેલું હોય છે, એના સેલ સસ્પેન્શન મૂકેલું હોય છે, નીચેથી અલ્ટ્રા રેઝ ક્રિએટ કરે જેને લીધે વાઇબ્રેશનને એવું મીડિયમને મળે છે અને સેલ છે એ ડિસ્ટર્બ થતા હોય છે. એકચ્યુઅલી લેબમાં આવી રીતનું એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, તમે જુઓ છો એમ કે ભાઈ એમાં એક આપણે ઉપરની સાઈડ એક નેટ ને એવું રાખ્યું છે, એમાં તમે તમારું મીડિયમ નહીં રાખો છો અને નીચેથી એવી રીતના અલ્ટ્રાસોનિક રેઝ છે એ ક્રિએટ થતા હોય છે, એને લીધે આખા મીડિયમને વાઇબ્રેશનને એવું મળે છે અને એને લીધે 30 to 60 સેકન્ડ્સમાં જ સેલ છે એ ડિસ્ટર્બ થઈ જતા હોય છે. સો આ થઈ છે આપણી એટલી ફિઝિકલ મેથડ્સ. હવે આગળની કેમિકલ મેથડ્સ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. સો આ રીતની વેરિયસ ફિઝિકલ મેથડથી સેલ ડિસ્ટ્રપ્શન થતું હોય છે અને એ નોર્મલી લેબ સ્કેલે, ઇન્ડસ્ટ્રીયલ લેવલે તમારે કઈ ટાઈપનું મટીરિયલ છે, કયા ટાઈપના ઓર્ગેનિઝમ છે, એને બેઝ મેથડનું સિલેક્શન થતું હોય છે. અને હવે એના ડિસએડવાન્ટેજીસ આપણે જોઈ લઈએ કે ભાઈ આપણે અલ્ટ્રાસોનિકેશનની વાત કરી તો એના ભાઈ ડિસએડવાન્ટેજીસ શું છે, તો કે હાઈ હીટ જનરેશન થાય છે, એમાં નોઇઝ થતો હોય છે. હીટ જનરેશન હવે આપણે જે અલ્ટ્રા રેઝ આપીએ છીએ તો એ હીટ જનરેશન કરે છે એક ટાઈમે, તો એમાં જો વધારે ટાઈમ સુધી રાખતા હોઈએ તો ભાઈ હીટ જનરેશન થાય છે. તો સેમ એઝ મેં પહેલાં વાત કરી એમ કે ભાઈ સેલ મોર્ફોલોજીને એને ચેન્જ કરે છે અથવા તો કોઈ એક્સિડન્ટલ ચાન્સીસ રહે છે. હવે જે રેઝ પાસ થાય છે ત્યારે એક નોઇઝ ક્રિએટ થતો હોય છે, એ નોઇઝ પર હાર્મફુલ હોય છે. એ જો લાર્જર સ્કેલ ઉપર વાત થાય તો એ નોઇઝ વધારે લાગતો હોય છે. આપણે જો લેબ સ્કેલે યુઝ કરતા હોઈએ તો નોઇઝ હોય છે પણ એટલો પણ નથી હોતો, પણ લાર્જર સ્કેલે તો એ નોઇઝ હાર્મફુલ પણ થઈ શકે. શોર્ટ વર્કિંગ છે, લાર્જ પાવર કન્ઝપ્શન થાય છે. સો દેટ્સ ઇટ્સ. નેક્સ્ટ આપણે કેમિકલ મેથડ્સ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.